ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેરના મધ્યમાં આવેલા નવલખી કૃત્રિમ તળાવની હાલત બિસ્માર જોવા મળી. મહારાષ્ટ્ર બાદ સૌથી વધારે ગણેશ ઉત્સવ ગુજરાતના વડોદરામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. વડોદરા શહેરમાં અનેક ગણેશ મંડળો છે જેઓ વર્ષોથી ભગવાન ગણેશનું આગમન તેમજ વિસર્જનની યાત્રા ધામધૂમથી ઉજવવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ગણેશ વિસર્જન માટે વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે. તેમાંથી સૌથી મોટું અને મધ્યમાં આવેલું એવું નવલખી કૃત્રિમ તળાવ હવે જ્યારે ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલિકાની કામગીરીની સામે સવાલો ઉઠવા પામ્યા છે. વડોદરાના નવલખી કૃત્રિમ તળાવની હાલત બિસ્માર છે. ઝાડી ઝાંખરાથી લઈને તળાવની અંદર જે પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે તે પણ ફાટી ચૂક્યું છે. રોડ રસ્તાની હાલત પણ બિસ્માર જોવા મળી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ તપાસ કૃત્રિમ તળાવની દુરસ્થ કામગીરી કરવા માટે અધિકારીઓને તેમજ વોર્ડ ઓફિસરોને તાકીદ કરવામાં આવી છે. પ્રજાને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેમજ લોકોની લાગણી ન દુભાય ને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. વડોદરા શહેર એટલે ધર્મનગરી કહેવામાં આવે અને વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ થોડા જ દિવસમાં ગણેશ ઉત્સવની સ્થાપના થશે. વડોદરા શહેરમાં આગમન થશે ગણેશજીનું. અને જે વડોદરા શહેરનું મોટું તલાવ એટલે કૃત્રિમ તલાવ નવલખીનો, વડોદરા શહેરના 80% ગણેશજીના નાની મોટી મૂર્તિઓ થઈને 80% લોકોનું વિસર્જન આ તલાવમાં થતું હોય છે. હવે થોડા દિવસ બાકી હોય અને આ તલાવની કોઈ પણ જાતની કામગીરી કરવાની શરૂઆત નથી કરી. કેમ કે તલાવની આજુબાજુ પુષ્કળ કામગીરી હોય, જે અંદરનું પ્લાસ્ટિક હોય એ નવું નાખવાનું હોય, આખું ફાટી ગયું છે. અંદર કચરાના ઢગલાઓ છે, જે આપણે રોડ પરથી અંદર આવતા હોય એટલા મોટા ખાડા પડી ગયા હોય, એ રસ્તા પર કાર્પેટિંગ કરવાનું હોય, જે લાઇટની વ્યવસ્થા કરવાની હોય, આજુબાજુ જે જંગલ થઈ ગયું એનું કટિંગ કરવાનું હોય. કેમ કે હજારો લોકો એ દિવસે અહીં આવતા હોય છે અને ગણેશજીની સ્થાપના એટલે લોકો કોઈ એક દિવસના ગણેશજીની સ્થાપના કરતા હોય, કોઈ 2 દિવસના હોય, કોઈના 5 દિવસના હોય. એટલે પહેલા દિવસથી તલાવ કમ્પ્લીટ વ્યવસ્થા પૂર્ણ થવી જોઈએ એવી અમારી માંગણી છે. આજ દિન સુધી કોઈ પણ જાતની કામગીરી નથી કરવામાં આવી. એટલે અધિકારીઓને અગાઉથી ખબર હોય છે કે આ મહિનામાં આ તારીખથી ગણેશજીનો ઉત્સવ શરૂ થવાનો હોય, તો એની કામગીરી એડવાન્સ અગાઉ કરવાની હોય. પણ કોઈ પણ જાતની અધિકારીઓને સૌથી ગંભીર બાબત એ છે કે તમામ અધિકારીઓને આપણે કહેવું પડે છે કે આ તારીખથી આ મહિનાથી ગણેશજીનો ઉત્સવ આવવાનો છે, એની તૈયારી ભાગરૂપે તલાવની વ્યવસ્થા કરવી જોઈએ. પણ તમે જોઈ શકો છો કે એમને કોઈ જાતની ચિંતા નથી. એટલે હજુ આજ દિન સુધી કામ નથી શરૂ કરવામાં આવ્યું. એટલે અમે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે કે સાહેબ વહેલી તકે આ કામગીરી શરૂ કરવામાં આવે અને પહેલા દિવસથી લોકો આ તલાવનો ઉપયોગ કરી શકે, વિસર્જન સારી રીતે કરી શકે, લોકો સારી રીતે ઉત્સવ મનાવી શકે. કેમ કે વડોદરા શહેર એટલે ધર્મનગરી કહેવામાં આવે છે. એટલે આ તમામ માંગણીઓ ધ્યાનમાં રાખીને વહેલી તકે કામગીરી શરૂ કરીને પૂર્ણ કરે એવી અમારી માંગ.